છેલ્લા 16 વર્ષથી સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટવીટ ગુનાની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ સુરત શહેર તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગંભીર ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એપી ચૌધરી તથા પીઆઈ એએસઆઈ સોનારા નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। એસઓજીના ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એચસી યોગેશભાઈ કંસારાભાઈ તથા પીસી કલ્પેશભાઈ રામભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે પાંડેસરા વિસ્તારમાંથી આરોપી સંતોષસિંહ ઉર્ફે ગુરુ રમેશસિંહ રાજપૂત ઉંમર વર્ષ 37 રહેઠાણ ઘર નંબર 29 શાંતિનિકેતન સોસાયટી કૈલાશ ચોકડી પાસે પાંડેસરા સુરત શહેર મૂળ ગેરાઈ ગામ થાના ગોપીગંજ જિલ્લો ભદોહી ઉત્તર પ્રદેશનો વાળાને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવેલ છે કે પોતે સન 2008માં ઇલેક્ટ્રિકના સામાનના વેપારી લક્ષ્મણદાસ કુકરેજા નાઓના ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય અને તેમની સાથે અલગ અલગ શહેરોમાં સામાન વેચવા જતો હતો। ત્યારે ગઈકાલ તારીખ 31/8/2008ના રોજ તે વેપારી સાથે સામાન વેચી પરત ફરતો હતો ત્યારે વેપારી પાસે વેપારના રોકડા રૂપિયા 20,000 હતા જેથી પોતાની પૈસાની જરૂરત હોય તેથી તેને સચિન લાજપુર ખાતે તે વેપારીને ચામાં ઘેનની દવા પીવડાવતા વેપારી અર્ધબેભાન થઈ ગયેલ ત્યારે વેપારી પાસે પડેલ પૈસા કાઢતો હતો ત્યારે વેપારીને ભાન આવતા તે વેપારીને માથાના ભાગે ફટકો મારી પૈસા મોબાઈલ તથા ઘડિયાળની લૂંટ કરી પોતાના વતન નાસી ગયેલ હતો। બાદ વેપારીએ તેના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ હતો જે ગુનામાં પોતે આજ દિન સુધી પોલીસથી બચવા નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવેલ હતી। ઉપરોક્ત આરોપી સચિન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર 269/2008 એપીકો કલમ 307 328 324 394 મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને સચિન પોલીસને સોંપી આપેલ છે।